આપનું સ્વાગત છે। નવરાત્રી દરમિયાન હાહાકાર મચાવનાર ભાઈની દુષ્કર્મની ઘટનામાં 5 આરોપીઓ ઝડપાઈ ગયા બાદ વડોદરા શહેર અને જિલ્લા પોલીસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। આયોજિત પત્રકાર પરિષદમાં વડોદરા પોલીસ કમિશનરે સમગ્ર બનાવ ઉપરાંત પોલીસને આ કેસ ઉકેલવામાં મળેલી સફળતા વિશે વિગતવાર માહિતી આપી હતી। ત્યારે દુષ્કર્મ આચરનાર આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના અને 10 વર્ષથી તાંદલજા ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે, જેમાં 27 વર્ષીય મુન્ના અબ્બાસ વણજારા, 36 વર્ષીય મમતાઝ અલ્તાફ ઉર્ફે સુબેદાર વણજારા, 26 વર્ષીય શાહરૂખ કિસ્મત અલી વણજારા વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હોવાનું તેમજ અન્ય 2 આરોપીઓ જે અન્ય બાઇક પર સવાર હતા તેઓ પણ મૂળ યુપીના સૈફ અલી વણજારા અને અજમલ સત્તાર વણજારાની ધરપકડ કરી બાઇકને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। દુષ્કર્મ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં બન્યું હોય ત્યારે આગળની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવશે તેવી માહિતી પણ અપાઈ હતી। તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)(c) BNSS 2023 અંતર્ગત અટકની કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કર્યો છે। સાથે સાથે તમે જાણો છો કે આગળના જે ફરિયાદમાં જે ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં 2 જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા। તો આમાંથી પણ આપણે 2 જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે। આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સતત 27 વર્ષનો ઉંમરવાળો છે। આપણા તાંદલજા વડોદરા શહેરમાં રહે છે। મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। એ જ રીતે મમતાજ ઉર્ફે અલ્તાફ સુબેદાર આ પણ વણજારા છે। એ નંબર 1 એક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે। આ પણ મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વણજારા 26 વર્ષનો ઉંમરનો છે। આ પણ વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે। આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલા વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે। તો આરોપીઓ કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું। સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ વિશ્લેષણ એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ। સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા। તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે। તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 5 સર, આરોપીના પૂછપરછમાં જે મોબાઈલ લઈ ગયા છે વિક્ટીમનું, એના પાછળનું કારણ શું છે સર? એમાં કઈ એવિડન્સ છે? અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે, એટલે જે આજે તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું। તો 3 આરોપીઓ અટક થયા છે, એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન જે મળી આવેલું છે આ અંગે વધારાના તપાસ થશે અને એમને જે સાથે બીજા 2 જણા હતા મોટરસાઇકલ સાથે, આ 2 જણા ને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે। એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે
એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિશેષ તપાસ થશે અને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી. આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રીના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, વિઝિબિલિટી, પેટ્રોલિંગ અને અંતરાળ વિસ્તારમાં આપણા પ્રેઝન્સના લીધે આવો અટકાવવા માટેનું પણ આપણે કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની, શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ.